ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ચેલેન્જ તમારે ઉપાડવાની છે, કેમ કે CR પાટીલથી ગોપાલ ઇટાલિયા ખરીદી શકાય એમ નથી। રોકડેથી માલ મળતો હોત તો લઈ લીધો હોત તો ભાજપના કાર્યકર્તાને કંઈ પૂછવાનું નથી। આ ખરીદી શકાય એમ નથી। એટલે હવે મિત્રો અત્યારે વિસાવદરની પેટા ચૂંટણી ભાઈ એટલી બધી ચર્ચામાં છે કે તેના વિશે વાત જ ના કરો। ખુલ્લેઆમ ગોપાલભાઈ ઇટાલિયા જે આ મિત્રો વાત કીધો વિસાવદરની અંદર મેદાનમાં છે। મિત્રો વાત કીધો એકલાભાઈ ગોપાલભાઈ ઇટાલિયા મેદાનમાં છે, જે આમ આદમી પાર્ટીના નેતા છે, સાથે ભાજપના સપોર્ટની અંદર અત્યારે ખુલ્લેઆમ ઘણા બધા લોકો છે। શા માટે ગોપાલભાઈ ઇટાલિયાનું પલડું ભારે છે? શા માટે ગોપાલભાઈ ઇટાલિયા છે એ વિસાવદરની અંદર બાજી મારી જઈ શકે? જે આ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયાનું પલડું અત્યારે વિસાવદરની અંદર ખૂબ જ ભારે છે। વિસાવદરની ચૂંટણીની અંદર ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે। જે આ મિત્રો વાત કીધો તેમની સામે ભાજપના નેતા એવા કિરીટભાઈ પટેલ પણ મેદાનમાં છે। શું મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની અંદર બાજી મારી જાય છે કે પછી મિત્રો વાત કીધો વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા હારશે? તમને બધા લોકોને ખબર છે કે જ્યારે ભરૂચની ચૂંટણી હતી તેની અંદર આમ આદમી પાર્ટીના નેતા એવા શેતુભાઈ વસાવાનું ખૂબ જ પલડું ભારે હતું, છતાં મિત્રો વાત કીધી તે હારી ગયા હતા।